નમસ્તે બાળકો, ધોરણ 5 વિષય ગુજરાતીમાં આજે આપણે વ્યાકરણમાં જાતિ વિશેની સમજૂતી મેળવીશું. જોઈએ, નીચેનો કોઠો જુઓ અથવા તો વાંચો. બરાબર, શું સૂચના છે કે નીચેનો કોઠો જુઓ અથવા તો વાંચો. અ વિભાગ, બ વિભાગ અને ક વિભાગ. પહેલા આપણે અ જોઈશું. છોકરો, કૂતરો, બકરો અને વાંદરો. બ વિભાગમાં છોકરી, કૂતરી, બકરી અને વાંદરી. એવી રીતે ક વિભાગમાં છોકરું, કૂતરું, બકરું અને વાંદરું. બરાબર, ફરી એકવાર જોઈએ. અ વિભાગમાં છે છોકરો, બ વિભાગમાં છે છોકરી, ક વિભાગમાં છે છોકરું, કૂતરો, કૂતરી અને કૂતરું, બકરો, બકરી અને બકરું, વાંદરો, વાંદરી અને વાંદરું. હવે અહીંયા જુઓ કે ઉપર અ વિભાગમાં નર જાતિના નામ છે. શું કહું છે? ઉપર જે અ વિભાગમાં છે એ કયા નામ છે? તો નર જાતિના નામ છે. જોઈએ કે કેવો પ્રશ્ન પૂછવાથી નર જાતિના નામ મળે છે. શું કહું છે કે કેવો પ્રશ્ન પૂછવાથી શું મળે છે? કે જે નર જાતિના નામ છે એ મળે છે. જેમ કે કેવો છોકરો. આ તમારે યાદ રાખવાનું છે કે કેવો પ્રશ્ન પૂછવાથી નર જાતિના નામ મળે છે. જેમ કે કેવો છોકરો, કેવો કૂતરો અને કેવો બકરો. ત્યાર પછી કેવો વાંદરો. કહું છે કે કેવો શબ્દથી પ્રશ્ન પૂછવાથી શું મળે છે? નર જાતિના નામ મળે છે. અહીંયા આપણે જોયું કે કેવો પ્રશ્ન પૂછવાથી નર જાતિના નામ મળે છે. જેમ કે કેવો છોકરો. અહીંયા જુઓ, આ અ વિભાગમાં છે એ નર જાતિના નામ છે. છોકરો, કૂતરો, બકરો અને વાંદરો. તો કેવો પ્રશ્ન પૂછવાથી આપણને નર જાતિના નામ મળે છે. જેમ કે કેવો છોકરો, કેવો કૂતરો, કેવો બકરો અને કેવો વાંદરો. તો નર જાતિને પુલ્લિંગ પણ કહે છે. આ યાદ રાખવાનું છે કે નર જાતિને આપણે શું કહીએ છીએ? તો પુલ્લિંગ કહીએ છીએ. બરાબર, એવી રીતે આગળ જોઈએ કે ઉપર બ વિભાગમાં નારી જાતિના નામ છે. ઉપર જે આ બ વિભાગ છે એમાં કઈ જાતિના નામ છે? તો નારી જાતિના નામ છે. છોકરી, કૂતરી, બકરી અને વાંદરી. અહીંયા જોઈએ કે કેવી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે. નારી જાતિના નામ કેવી રીતે મળશે? તો કેવી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે. કેવી પ્રશ્ન પૂછવાથી આપણને નારી જાતિના નામ મળે છે. દાખલા તરીકે જેમ કે કેવી છોકરી, કેવી કૂતરી અને કેવી વાંદરી અને બકરી અને કેવી વાંદરી. આ તમારે યાદ રાખવાનું છે કે કેવી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે. કયા શબ્દ પૂછવાથી કે કયો શબ્દ હોય તો કેવી શબ્દ. કેવી શબ્દથી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે. જેમ કે કેવી કૂતરી, કેવી બકરી, કેવી છોકરી અને કેવી વાંદરી. અહીંયા જુઓ, નારી જાતિને સ્ત્રીલિંગ પણ કહે છે. શું છે કે જે નારી જાતિ છે એને શું કહે છે? સ્ત્રીલિંગ પણ કહે છે. ત્યાર પછી છે ઉપર ક વિભાગના નાન્યતર જાતિના નામ છે. ઉપર ક વિભાગના આ જે ક વિભાગ છે એમાં કયા નામ છે? છોકરું, કૂતરું, બકરું અને વાંદરું. તો અહીંયા લખ્યું છે કે ઉપર ક વિભાગના નાન્યતર જાતિના નામ છે. કયા જાતિના નામ છે? નાન્યતર જાતિના નામ છે.
તો અહીંયા જોઈએ કે કેવો પ્રશ્ન પૂછવાથી નાન્યતર જાતિના નામ મળે છે। શાનાથી પ્રશ્ન પૂછવાથી? તો કેવો પ્રશ્ન પૂછવાથી નાન્યતર જાતિના નામ મળે છે। જેમ કે કેવું છોકરું, કેવું કૂતરું, કેવું બકરું અને કેવું વાંદરું। ફરી એકવાર કે કેવો પ્રશ્ન પૂછવાથી નાન્યતર જાતિના નામ મળે છે। જેમ કે કેવું છોકરું, કેવું કૂતરું, કેવું બકરું અને કેવું વાંદરું। તો નાન્યતર જાતિને નપુંસકલિંગ પણ કહે છે। આ તમારે યાદ રાખવાનું છે કે નાન્યતર જાતિને નપુંસકલિંગ પણ કહે છે। ફરી અહીંયા જુઓ કે ઉપર અ વિભાગમાં નર જાતિના નામ છે છોકરો, કૂતરો, બકરો અને વાંદરો। તો કેવો પ્રશ્ન પૂછવાથી નર જાતિના નામ મળે છે? કેવો પ્રશ્ન પૂછવાથી શું મળે છે? નર જાતિના નામ મળે છે। જેમ કે કેવો છોકરો, કેવો કૂતરો, કેવો બકરો અને કેવો વાંદરો। તો નર જાતિને પુલ્લિંગ પણ કહે છે। નર જાતિને શું કહે છે? તો પુલ્લિંગ પણ કહે છે। તો ત્યાર પછી છે ઉપર બ વિભાગના નારી જાતિના નામ છે। બ વિભાગમાં જે નામ આપ્યા છે એ નારી જાતિના નામ છે છોકરી, કૂતરી, બકરી અને વાંદરી। તો કેવી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે? શું છે કે કેવી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે? જેમ કે કેવી છોકરી, કેવી કૂતરી, કેવી બકરી અને કેવી વાંદરી। તો નારી જાતિને સ્ત્રીલિંગ પણ કહે છે। ત્યાર પછી છે ઉપર ક વિભાગના નાન્યતર જાતિના નામ છે। ક વિભાગમાં આપણે જોયું કે આ જે શબ્દો છે એ નાન્યતર જાતિ છે છોકરું, કૂતરું, બકરું અને વાંદરું। તો કેવો પ્રશ્ન પૂછવાથી નાન્યતર જાતિના નામ મળે છે? શું છે કે કેવો પ્રશ્ન પૂછવાથી નાન્યતર જાતિના નામ મળે છે? દાખલા તરીકે જેમ કે કેવું છોકરું, કેવું કૂતરું, કેવું બકરું અને કેવું વાંદરું। તો નાન્યતર જાતિને નપુંસકલિંગ પણ કહે છે। બરાબર? નાન્યતર જાતિને શું કહે છે? નપુંસકલિંગ પણ કહે છે। તો અહીંયા આપણને કેવો, અહીંયા જુઓ કેવો, કેવી અને કેવો પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે? તો જાતિના નામ મળે છે। બરાબર? અહીંયા જો કે કેવો પ્રશ્ન પૂછવાથી નર જાતિના નામ મળે છે એ તમારે યાદ રાખવાનું છે। તો નર જાતિને પુલ્લિંગ પણ કહે છે અને કેવી પ્રશ્ન પૂછવાથી નારી જાતિના નામ મળે છે અને કેવો પ્રશ્ન પૂછવાથી નાન્યતર જાતિના નામ મળે છે। તો નાન્યતર જાતિને નપુંસકલિંગ પણ કહે છે અને નારી જાતિને સ્ત્રીલિંગ પણ કહે છે। હવે જોઈએ આગળ કે પુલ્લિંગ। તો કેવો શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી પુલ્લિંગ મળે છે? તમને ખબર હશે કે આપણે આગળ જોયું કે કેવો શબ્દ વડે, કયા શબ્દ વડે? તો કેવો શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી શું મળે છે? પુલ્લિંગ મળે છે। તો અહીંયા જો ઉદાહરણ છે પહેલું સૈનિક કેવો છે? બરાબર? તો કયા શબ્દ વડેથી આપણે પ્રશ્ન પૂછ્યો? તો કેવો। બરાબર? અહીંયા લખ્યું છે ને કે કેવો શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી પુલ્લિંગ મળે છે। બરાબર? તો અહીંયા કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે? તો કેવો, કે સૈનિક કેવો। તો સૈનિક શબ્દ શું છે? તો પુલ્લિંગ છે। બરાબર? કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે? કેવો। બરાબર? તો સૈનિક શબ્દ શું છે? પુલ્લિંગ। ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ મોર કેવો છે? કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે? તો કેવો શબ્દ વડે। બરાબર? તો મોર એ શું છે? તો પુલ્લિંગ। મોર શબ્દ શામાં આવે? પુલ્લિંગમાં આવે। ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે વાઘ કેવો। બરાબર? કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે? તો કેવો। તો વાઘ શબ્દ શું છે? પુલ્લિંગ। બરાબર? ત્યાર પછી નંબર 4
કાગડો કેવો, બરાબર. કેવો શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે તો કાગડો શામાં આવે તો પુલ્લિંગમાં આવે. ત્યાર પછી નંબર 5 કે ઘોડો કેવો, બરાબર. કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે તો કેવો, તો ઘોડો શામાં આવે તો પુલ્લિંગમાં આવે. ફરી જોઈએ કે પુલ્લિંગ તો કેવો શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી શું મળે છે, પુલ્લિંગ મળે છે. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર, કે કેવો શબ્દ વડે જો પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે, પુલ્લિંગ મળે છે, બરાબર. સૈનિક કેવો છે, મોર કેવો છે, વાઘ કેવો છે, કાગડો કેવો છે અને ઘોડો કેવો છે. તો સૈનિક, મોર, વાઘ, કાગડો અને ઘોડો આ શબ્દો કેવા છે તો પુલ્લિંગ છે. આગળ જોઈએ સ્ત્રીલિંગ. તો કેવી શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી સ્ત્રીલિંગ મળે છે. શું કહ્યું છે કે કેવી શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી શું મળે છે, સ્ત્રીલિંગ મળે છે. કેટલાક ઉદાહરણ જોઈશું આપણે કે ગાય કેવી છે. શું છે, ગાય કેવી છે. તો ગાય શબ્દ શું છે તો સ્ત્રીલિંગ, બરાબર. ત્યાર પછી નંબર 2 છે કેરી કેવી છે, બરાબર. કેવી શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે તો કેરી શબ્દ શામાં આવે તો સ્ત્રીલિંગમાં આવે. ત્યાર પછી નંબર 3 છે મોટર કેવી છે. કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે તો કેવી શબ્દ વડે, બરાબર. કે મોટર કેવી છે તો મોટર શબ્દ શામાં આવશે, સ્ત્રીલિંગમાં આવશે. ત્યાર પછી નંબર 4 છે ચકલી કેવી છે. તો કેવી શબ્દ શામાં આવે, સ્ત્રીલિંગમાં આવે. અને નંબર 5 બસ કેવી છે, બરાબર. તો બસ શબ્દ શામાં આવે તો સ્ત્રીલિંગમાં આવે. ફરી એકવાર જોઈએ કે સ્ત્રીલિંગ તો કેવી શબ્દ વડે શું, કે કેવી શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી શું મળે છે તો સ્ત્રીલિંગ મળે છે. ઉદાહરણ જોયા આપણે ગાય કેવી છે, કેરી કેવી છે, મોટર કેવી છે, ચકલી કેવી છે અને બસ કેવી છે. તો ગાય, કેરી, મોટર, ચકલી અને બસ આ શબ્દો શામાં આવે, સ્ત્રીલિંગમાં આવે. ત્યાર પછી આગળ જોઈએ નપુંસકલિંગ, બરાબર. તો કેવું શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી નપુંસકલિંગ મળે છે. કયા શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી તો કેવું શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી નપુંસકલિંગ મળે છે. ઉદાહરણ જોઈશું આપણે. નંબર 1 ઊન કેવું છે. કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે તો કેવું શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે. તો ઊન શબ્દ શામાં આવે, નપુંસકલિંગમાં આવે. ત્યાર પછી નંબર 2 છે કેળું કેવું છે. કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે તો કેવું, તો કેવું શબ્દ શામાં આવે, નપુંસકલિંગમાં આવે. ત્યાર પછી નંબર 3 છે વિમાન કેવું છે. કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે તો કેવું, તો વિમાન શબ્દ શામાં આવે, નપુંસકલિંગમાં આવે. ત્યાર પછી નંબર 4 વાદળ કેવું છે. વાદળ શામાં આવે, નપુંસકલિંગમાં આવે. ત્યાર પછી નંબર 5 છે રીંગણ કેવું છે, બરાબર. કયા શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે તો કેવું શબ્દ વડે પ્રશ્ન પૂછ્યો છે. તો રીંગણ શામાં આવે તો નપુંસકલિંગમાં આવે, બરાબર. તો ઊન, કેળું, વિમાન, વાદળ અને રીંગણ આ શબ્દો શામાં આવે છે, નપુંસકલિંગમાં આવે છે, બરાબર. તો કેવો પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે તો પુલ્લિંગ મળે છે. અને કેવી શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે, સ્ત્રીલિંગ મળે છે. અને કેવું શબ્દ વડે પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે છે, નપુંસકલિંગ મળે છે, બરાબર. તો અહીંયા વ્યાકરણમાં જાતિની સમજૂતી પૂર્ણ થાય છે. તમારે સારા અક્ષરે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ આ જે વાક્ય છે એ વાક્ય મોઢે કરવાની છે અને સારા અક્ષરે નોટબુકમાં લખવાનું રહેશે. આભાર.